નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી 2 દિવસ ગરમી વધશે। હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। પોરબંદર, જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે। ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે। તો આગામી 2 દિવસ ગરમી વધશે। હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાશે। પોરબંદર, જૂનાગઢમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। તો હમણાં જ કમોસમી વરસાદનો માર કેટલાક જિલ્લાઓમાં પડ્યો હતો અને હવે ગરમી પણ વધવાની છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓએ સૂરજ દાદાનો તાપ સહન કરવો પડશે। તો રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી છે। 24 મે થી 4 જૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે તેવું અંબાલાલનું કહેવું છે। તો જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે અને આ સાથે જ અમરેલી જિલ્લાના ભાગોમાં વરસાદ સારો રહેશે। બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે। કચ્છ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે। ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે। દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે। તારીખ 18 થી 20 અરબ સાગરના ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ગાજવીજ અને આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક ઓછી રહેવાની શક્યતા રહેશે। રાજ્યના અન્ય ભાગમાં વાદળ આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે। દક્ષિણ ઉત્તરના ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે। તો રાજ્યમાં સંભવિત હીટ વેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। 8 વિભાગોને સાંકળીને સરકારનો એક્શન પ્લાન તૈયાર છે। ઝીરો કેઝ્યુલિટી અપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો પણ આપ્યા છે। હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવુંની માર્ગદર્શિકા, એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાઓના વહીવટીતંત્રને પૂરી પાડવામાં આવી છે। બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ, ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। રૂપાલાએ ક્ષત્રિય સમાજનો સહકાર માંગ્યો છે। જાહેર મંચથી રૂપાલાએ કહ્યું છે કે સમગ્ર ક્ષત્રિય સમાજને વિનંતી કરવાના મતનો હું છું। અમારે ક્ષત્રિય સમાજના સાથની પણ જરૂર છે। દેશના હિત માટે મોટું મન રાખી સમર્થનમાં જોડાવા માટે અપીલ પણ કરી છે। આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમણે। બીજી તરફ ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। દેશ હિત માટે મોટું મન રાખી અને તેમની સાથે આવવા માટે તેમણે અપીલ કરી છે કે ક્ષત્રિયો મને માફ કરી દે અને મારી સાથે જોડાય। આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેશરીદેવસિંહજી, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, आदरणीय सत्यकुमार सिंह जी खाचर साहब अपना जसदन स्टेट,
નરેન્દ્રસિંહજી જાડેજા રાલો સંઘવાળા, મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર શ્રી, નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી શ્રી, ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા, મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર અંગે રૂપાલાના નિવેદન પર બોલ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. તેમણે કહ્યું છે કે રૂપાલાએ જાહેર મંચ પરથી બે હાથ જોડી વિનંતી કરી છે કે ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર છે. હું વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ મોટું મન રાખી મદદ કરે એમ પણ કહ્યું. રૂપાલા સાહેબે પોતાના પ્રવચનમાં સ્પષ્ટ કીધું છે કે બે હાથ જોડીને એમને વિનંતી કરી છે, અપીલ પણ કરી છે કે ક્ષત્રિય સમાજના મતની મારે જરૂર છે, ક્ષત્રિય સમાજના સહકારની પણ જરૂર છે. હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને મદદ કરે. તો રૂપાલાના નિવેદન પર બોલ્યા છે ક્ષત્રિય આગેવાન. સંકલન સમિતિના પીટી જાડેજાનું નિવેદન છે. રૂપાલાએ ક્ષત્રિયો માટે ખેલદિલી બતાવવી જોઈએ, ખેલદિલી બતાવી ઉમેદવારી પરત ખેંચવી જોઈએ. અને ક્ષત્રિયોની જરૂર છે એવું એને કદાચ જો કીધું હોય તો ક્ષત્રિયો માટે એને ખેલદિલી બતાવી જોઈએ કે મારા ક્ષત્રિયોની જરૂર છે, મારા પક્ષને નુકસાન જાય ભાજપને તો મારે મારી ઉમેદવારી જાતે ખેંચી લેવી જોઈએ, એવી ખેલદિલી એને બતાવી જોઈએ. તો રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ પણ બોલ્યા છે કે કોઈ ગુનો કરે પછી અહંકારથી બોલે છે કે તે માફ નહીં. કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે, રૂપાલાની જેમ નહીં, તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે. પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો. જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો, પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગુ છું. શું આ અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસ ઉમેદવાર ભરી રહ્યા છે ફોર્મ. કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા ફોર્મ ભરી રહ્યા છે. તો અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસ ઉમેદવાર છે ભરત મકવાણા, જેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે તેમના સમર્થકો સાથે. તો કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે હાજર છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. સંધ્યા, ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના જે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર છે ભરત મકવાણા, તે પોતાનું નામાંકન ભરવા માટે કલેક્ટર ઓફિસ પાસે પહોંચ્યા છે. તેની સાથે શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા સહિત પૂર્વ ધારાસભ્યો અને એએમસી વિપક્ષના નેતા સહિત અનેક આગેવાનો છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને સાથે જ કહી શકાય કે એની પહેલા થોડી મિનિટો પહેલા જ ભારતીય જનતા પાર્ટીના પણ જે ઉમેદવાર હતા દિનેશ મકવાણા, તેઓ પોતાનું નામાંકન જે છે તે ભર્યું હતું. 1239 તેમનું વિજય મૃત હતું. ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવાર છે હાલ તે પોતાનું નામાંકન દર્જ કરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. અને હાલ તમામ જે નેતાઓ જોઈ શકો છો કે તમામ નેતાઓ પણ ઉપસ્થિત છે અને નામાંકન છે પોતાનું હાલ અહીં દર્જ કરી રહ્યા છે. ભરત મકવાણા એ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટી અમદાવાદ પશ્ચિમ બેઠક માટે તેઓની પસંદગી કરી છે. સાથે જ એ પણ કહી શકાય કે અમદાવાદ પશ્ચિમ જે બેઠક છે વર્ષોથી જ્યારથી એનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી ત્યાં બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી જે રીતે જીતતી આવતી આવે છે, પરંતુ હવે જાણવું રહે છે કે આ કેટલી રસપ્રદ અહીં બને છે. પરંતુ હાલ જે કહી શકાય કે જે નામાંકન ભરવાનો સિલસિલો ચાલી રહ્યો છે તેની અંદર કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર હતા ભરત મકવાણા પોતાનું નામાંકન છે દર્જ કરી રહ્યા છે. તે સાથે તેના જે ટેકેદારો છે 5 થી 7 ટેકેદારો એ પણ હાલ અહીં ઉપસ્થિત છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા ઓફિસમાં હાજર, તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. કોંગ્રેસના અન્ય નેતા ભરત મકવાણા સાથે ઉપસ્થિત. સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ભરશે ફોર્મ. હિંમતનગર ઉમિયા મંદિર ખાતે દર્શન કર્યા છે. હિંમતનગરમાં અશોક વાટિકા ખાતે જાહેર સભા પણ કરી. અરવલ્લી સાબરકાંઠાના હજારો કોંગ્રેસી કાર્યકરો પણ હાજર છે. 1.5 કિલોમીટરના રોડ શો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના જે કોંગ્રેસના ઉમેદવાર છે તુષારભાઈ ચૌધરી, કે જે આજે નામાંકન કરવા જઈ રહ્યા છે, તો આપણે એમની સાથે સીધી વાત કરીશું. અમારી વાત સ્પષ્ટ છે કે 30 લાખ જેટલી જગ્યાઓ કેન્દ્ર સરકારમાં હાલ ખાલી છે. અમારી સરકાર આવશે તો એ 30 લાખ જગ્યાઓ વહેલામાં વહેલી તકે અમે ભરવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે મહિલાઓ છે, ગરીબ વર્ગની મહિલાઓ છે, તે કુટુંબમાં એક મહિલાને 1 લાખ રૂપિયા આપવાનું પણ અમારી પાર્ટીએ વચન આપ્યું છે. ખાસ કરીને એક જીતનો આશાવાદ કેવો, અને તમે કઈ રીતે પ્રચાર કરી રહ્યા છો અને અત્યારે તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આ ફોર્મ ભરતા પહેલા મેં સમગ્ર સાબરકાંઠા લોકસભા વિસ્તારના 14 તાલુકાની અને 8 નગરપાલિકાની મુલાકાત હું કરી ચૂક્યો છું, મિટિંગો પણ કરી ચૂક્યો છું અને સારામાં સારો પ્રતિસાદ મને લોકોનો મળી રહ્યો છે. ચોક્કસ કે આ હતા તુષાર ચૌધરી કે જેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને ખાસ કરીને જે જંગી બહુમતી જીતે તેવી એમને આશાવાદ વ્યક્ત કર્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. આદિવાસી નૃત્ય સાથે જાહેર સભામાં ઉમટ્યા છે હજારો કાર્યકરો. હિંમતનગર ખાતે કોંગ્રેસની જાહેર સભા. કોંગી ઉમેદવાર તુષાર ચૌધરી જાહેર સભા બાદ ભરશે ઉમેદવારી ફોર્મ. જ્ઞાનીબેન ઠાકોર પણ આ રેલીમાં જોડાયા છે, તો એકબીજાને સહકાર આપી રહ્યા છે. ભજન ઢોલના તાલે કાર્યકરો પણ ઝૂમી રહ્યા છે. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ભરશે ફોર્મ. હરિભાઈ પટેલના સમર્થન સાથે જ વિમલ પાર્ટી પ્લોટમાં યોજાઈ જાહેર સભા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ સંસદ સભ્ય, ધારાસભ્યો પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સભામાં ઉપસ્થિત. સભા બાદ વિજય સંકલ્પ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચશે અને સભા બાદ હરિભાઈ ફોર્મ ભરશે. કલેક્ટર કચેરી પહોંચી અને પોતાનું ફોર્મ ભરશે. તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ ભર્યું છે ફોર્મ. ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ સાથે કેસી પટેલ, ભાજપના નેતા આઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને અમદાવાદ શહેરના હોદ્દેદારો, સંગઠનના જે લોકો છે તેઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાના સમર્થનમાં વિશાળ જનસભા યોજાઈ. સભામાં રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિતના નેતાઓ હાજર રહ્યા. સભામાં કુંવરજી હળપતિએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. કુંવરજી હળપતિએ રમૂજ શૈલીમાં કહ્યું કે પ્રભુ વસાવાને વિરાટ કોહલી છે અને 2019માં તેમણે બેવડી સદી ફટકારી હતી. 2024માં તેઓ 7 સદી ફટકારી 7 લાખની લીડથી જંગી બહુમતીથી જીત મેળવશે. સામેના પક્ષના લોકો ગમે તે કરે પણ અહીંયા તો પ્રભુદાસ વસાવાની જીત નક્કી છે. કેમ કે પહેલી વખતે ચૂંટણી લડ્યા ત્યારે પણ સદી મારી હતી, બીજી વખતે લડ્યા ત્યારે બેવડી સદી મારી અને આ વખતે 7 સદી મારીને 7 લાખથી પણ વધુ લીડથી જીતવાના છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર થયા છે ભાવુક. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર રડી પડ્યા હતા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ રડી પડ્યા. સ્ટેજ પર આપ જોઈ શકો છો, ભાવુક થઈ ગયા હતા તુષાર ચૌધરી. સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે. જ્ઞાનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કર્યા હતા. પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીને યાદ કર્યા હતા અને ઉમેદવાર ભાવુક થયા છે. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષાર ચૌધરી જ્યારે સભામાં હતા, લોકોની વચ્ચે હતા, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો બનાસકાંઠામાં જ્ઞાનીબેન બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર પણ રડી પડ્યા છે. તો ગઈકાલે આપણે સુરેન્દ્રનગરના જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેઓ પણ રડ્યા હતા.
મકવાણા આ સાથે ગેનીબેન પણ રડ્યા હતા. આજે તુષાર ચૌધરી પણ ભાવુક જોવા મળ્યા. પિતાને જ્યારે યાદ કરવામાં આવ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તો ગેનીબેન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે અમરસિંહને યાદ કર્યા હતા અને યાદની સાથે જ તુષાર ચૌધરી ભાવુક થઈ ગયા. તો બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ગઈકાલે ગેનીબેને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પહેલા જ્યારે સભા સંબોધી હતી ત્યારે પણ તેઓ ઇમોશનલ થઈ ગયા હતા. આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ઉમેદવાર પણ ભાવુક થયા હતા. તો કોંગ્રેસના 3 એવા નેતા કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓ ભાવુક થયા છે. તો જનતાના વોટની જરૂર છે. જનતા સમક્ષ તેઓ જઈ રહ્યા છે અને જનતાની સામે જ તેઓ આ મુદ્રામાં તેઓ જોવા મળ્યા હતા, ભાવુક થતા જોવા મળ્યા હતા. તો ગેનીબેને ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું. બનાસકાંઠાના ઉમેદવાર વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, એક બાદ એક કોંગ્રેસના ઉમેદવાર આપણે જોઈ રહ્યા છે કે જ્યારે સભા હોય, લોકોની વચ્ચે હોય તો તેઓ ભાવુક થઈ રહ્યા છે. ગેનીબેન, મકવાણા, સુરેન્દ્રનગરના ઉમેદવાર ને હવે સાબરકાંઠાના ઉમેદવાર. હા, ચોક્કસથી. જે પ્રકારે સાબરકાંઠા ખાતે હિંમતનગર ખાતે જે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તુષારભાઈ ચૌધરી કે જેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, જાહેર સભામાં જ્યારે બનાસકાંઠાના ગેનીબેન જે ઉમેદવાર છે તેઓ અહીંયા પહોંચ્યા હતા તેમના સમર્થનમાં, દરમિયાનમાં તેમને જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા તેમના વિશે વાત કરી. દરમિયાનમાં સ્ટેજ ઉપર બેઠેલા તુષાર ચૌધરી રડી પડ્યા હતા, ભાવુક થયા હતા, લાગણીવશ થયા હતા અને ખાસ કરીને એમના જે પિતાજીએ દાતા સુધીના જે કામો કર્યા છે તે પૂર્વ મુખ્યપ્રધાન હતા અમરસિંહ. તેવા સંજોગોમાં હવે જે ઉમેદવાર છે તે ભાવુક થાય, કારણ કે જે પ્રકારે જન્મી જ નહીં હતી તેના પિતાજીની જે વાત થતી હતી તે પ્રમાણે જ તેઓ એ વાતના જે સંભાળના લઈ, યાદગીરી લઈ અને ભાવુક થયા હતા અને સ્ટેજ ઉપર રડી પડ્યા હતા સંધ્યા. અને ખાસ કરીને જે પ્રકારે ગેનીબેન ગતરોજ રડ્યા હતા ત્યારબાદ અન્ય જે ઉમેદવાર રડ્યા હતા, હવે જે સાબરકાંઠાના જે તુષારભાઈ ચૌધરી છે ઉમેદવાર લોકસભાના, તેઓ હવે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ સ્ટેજ ઉપર ભાવુક થઈને રડી પડ્યા હતા કહી શકાય. હાર્દિક, આ અંગે તેમણે કોઈ વાતચીત કરી હતી? ભાવુક થવાનું બીજું કોઈ કારણ તેમણે આપ્યું છે? ચોક્કસથી પોતાના પિતાજીને યાદમાં જ તેઓ ભાવુક થયા હતા, કારણ કે તેમના પિતાજીએ જ્યાં વિસ્તાર છે સાબરકાંઠા, બનાસકાંઠા, એ વિસ્તારમાં તેમને ખૂબ કામો કર્યા છે. કામોને યાદ કરી અને તેઓ રડ્યા હતા. કોઈ બીજો જ કઈ કારણ નથી એ સિવાય માત્ર જે પિતાજીને યાદ કરી, તેમના કામોને યાદ કરી, કારણ કે અનેક લોકોની બેરોજગારીમાંથી તેમને દૂર કર્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો સ્ટેજ ઉપરથી ગેનીબેને. એ સંજોગોમાં ગેનીબેન તેમના સમર્થનમાં આવ્યા હતા તુષારભાઈના. દરમિયાનમાં ભાઈ બહેન વચ્ચેના જે સંબંધને લઈને તેમને જે વાતો કરી, બીજા પિતાજીના સંબંધો લઈને જે વાતો કરી, તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ લાગણીવશ થયા છે. જી, કારણ કે ગેનીબેન ખુદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આજે તેઓ સાબરકાંઠા સમર્થનમાં પણ આવ્યા હતા ભાઈને સમર્થન આપવા માટે. ચોક્કસથી સદ્યા તેઓ ભાઈને સમર્થન કરવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને ગતરોજ જ્યારે તુષાર ચૌધરી બનાસકાંઠા પહોંચ્યા હતા ત્યારે તેમને લોકોને અપીલ કરી હતી કે ગેનીબેન મારા બેન છે અને તેમને તમે જીતાડજો. અને તેવા સંજોગોમાં આજે બેન ભાઈ માટે એક ફરજ સમજીને પહોંચ્યા છે અને તેમને વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ માટે મત માંગ્યા હતા, ભાઈ માટે મત માંગ્યા હતા કે મારા ભાઈને જીતાડજો. અમે વિધાનસભામાં તો સાથે છીએ જ, પણ જ્યારે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ એમાં ભરોસો રાખ્યો છે તેવા સંજોગોમાં હવે ભાઈ માટે તેઓ મત માંગતા હતા. તેવા સંજોગોમાં આ જે વાતો થઈ અને લાગણીશીલ થઈ અને તુષાર ચૌધરી રડી પડ્યા. ચોક્કસથી આ જે ભાવુક ક્ષણો હતી, કારણ કે અનેક લોકોએ અહીંયા જે પ્રકારે નિવેદનો આપ્યા અને ત્યારબાદ જયારે ગેનીબેન સ્ટેજ ઉપર આવ્યા અને સ્ટેજ પરથી તેમને જે બાબતો કરી અને ત્યારબાદ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બિલકુલ હાર્દિક, આપનો આભાર. તો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. 2 દિવસમાં આ 3 દ્રશ્યો આપની સામે આવ્યા છે. તો 3 આ કોંગ્રેસના ઉમેદવાર છે અને 3 ભાવુક જોવા મળ્યા હતા. ગેનીબેન પણ જનતા સમક્ષ પોતાની વાત કરતા રડી પડ્યા હતા. ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગરના ઉમેદવાર કોંગ્રેસના, તેઓ પણ માતાને જ્યારે મળ્યા, ભેટ્યા ત્યારે તેઓ પણ રડી પડ્યા. અને તુષાર ચૌધરી, તેમના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તેઓના આંખમાંથી આંસુ સરી પડ્યા. પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ગુલાબસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા બાદ વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા. ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો પંચમહાલના ઉમેદવાર છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મહેસાણાના બીજાપુર પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર CJ ચાવડાએ ઉમેદવારી ફોર્મ
ભર્યો અને વિજય મુહૂર્તમાં સીજે ચાવડાએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું અને સાથે જ 1 લાખ કરતા વધુ મતોથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છ કોંગ્રેસમાં ભૂકંપ. ભાજપના ઉમેદવારની દાવેદારી પહેલા જ કોંગ્રેસી નેતાઓના કેસરિયા સામે આવ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. ભાજપના આઈટી સેલના આગેવાને પણ ઘર વાપસી કરી છે. તો અમીશ મહેતા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. CR પાટીલની હાજરીમાં તમામ લોકોએ બીજેપીનો ખેસ ધારણ કર્યો. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. રાજકોટમાં જંગી રેલી બાદ રૂપાલાએ ભરી ફોર્મ. ભાજપના મોટા નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો રહ્યા હાજર. ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી. દેશમાં 106% વરસાદનું અનુમાન. સલનાનમાં ઘર પર ફાયરિંગ કરનારા 2 પકડાયા. કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ. લોરેન્સ બિશ્નોઈની કરાશે પૂછપરછ.